સવિતા માસીની ગાયે તો હમણાં વાછરડી જણી છે અને રામ કાકાની ભેંસે પણ પાડીને જ જન્મ આપ્યો છે. પણ આ બધું થયું શેના કારણે ખબર છે? કેમ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઇનોવેટિવ વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વમાં આજે ગુજરાતમાં શક્ય બન્યું છે લિંગ નિર્ધારિત પશુ સંવર્ધન. એટલે તો આજે ગાયો અને ભેંસો સેક્સ્ડ સીમેન્ટ પદ્ધતિની મદદથી 85% થી 90% ચોકસાઈ સાથે વધુ માદા બચ્ચાને જન્મ આપે છે. जो हाइल्डर बुल के सीमन है, आप अधिक से अधिक उनका प्रयोग करें और सेक्स सॉर्टेड सीमन की ओर ज्यादा बढ़ें. गुजरात सरकार ने उस सीमन को इस समय कुल 50 रुपए में कर दिया है किसान के लिए. જેના કારણે પશુપાલકોનો ખર્ચ ઘટ્યો છે અને દૂધ ઉત્પાદન સાથે વધી છે પશુપાલકોની આવક પણ.